વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો ત્રિદિવસીય શાળા રમતોત્સવનો પ્રારંભ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો શાળા રમતોત્સવ આજથી 3 દિવસ માટે શરૂ થયો. આજે સવારે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતોત્સવનું ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો હતો. પ્રારંભમાં વિદ્યાર્થીઓએ માર્ચ પાસ્ટ, યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. તારીખ 26ના રોજ ગર્લ્સની, તારીખ 27ના રોજ બોયઝની રમત હશે. 28ના રોજ બોયઝ અને ગર્લ્સ બંનેની વિજેતા ટીમોની રમતો યોજાશે. શિક્ષણ સમિતિની શાળાઓના આશરે 3860 બાળકો આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં 1830 બોયઝ અને 1830 ગર્લ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 280 શિક્ષકો પણ રમતગમતમાં ભાગ લેશે, જ્યારે માધ્યમિક શાળાઓના 150 શિક્ષકો અને વિદ્યાર્થીઓ રમતગમતમાં જોડાશે. વ્યક્તિગત રમતમાં દોડ, બેડમિન્ટન, ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ વગેરે જેવી રમત રમાશે. સાંઘિક રમતમાં કબડ્ડી, લંગડી, વોલીબોલ, રસ્સાખેંચ જેવી રમત રમાશે. બોયઝ કેટેગરીમાં બેસ્ટ દેખાવ કરનારને વીર બાળ પુરસ્કાર અને ગર્લ્સને વીર બાળા પુરસ્કાર અપાશે. શ્રેષ્ઠ દેખાવ કરનાર શાળાને સયાજી ટ્રોફી એનાયત કરવામાં આવશે. શિક્ષણ સમિતિ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, સંઘભાવના, શિસ્ત જેવા ગુણોનો વિકાસ માટે બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે. બાળ રમતોત્સવમાં વિદ્યાર્થીઓ પોતાની શાળા કક્ષાએ, ત્યારબાદ CRC કક્ષાએ વિજેતા બની સમિતિ કક્ષાએ ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સમિતિ દ્વારા ટ્રેક, ટી-શર્ટ વગેરે આપવામાં આવે છે. સમિતિ કક્ષાના રમતોત્સવમાં વિજેતા વિદ્યાર્થીઓમાં પ્રથમ નંબરને 1000, બીજા નંબરને 750 અને ત્રીજા નંબરને આવનારને 500 રૂપિયા અપાશે. અહીં લગભગ 14 થી 15 જાતની અલગ અલગ રમતો છે અને બાળકો અહીંયા લગભગ 3300થી વધારે બાળકો અહીંયા ભાગ લીધો છે. બાળકો ઇનસાઇડ એટલે કે ઇન્ડોર ગેમ અને આઉટડોર ગેમ બી રમે છે. એની અંદર ઇન્ડોર ગેમની વ્યવસ્થા છે, આઉટડોર ગેમની વ્યવસ્થા છે. સંપૂર્ણ રીતે સારું ખુશનુમા વાતાવરણ છે, ઠંડક બી છે, સારી દોડી શકે, રમી શકે એટલું મસ્ત વાતાવરણ છે. આજે વીર બાળ દિવસ બી છે અને વીર બાળ દિવસના દિવસે આ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવા માટે માનનીય મેયરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત અહીંયા રહીને ગયા, જેઓ શરૂઆત કરાવી. એમની સાથે સાથે આપણા દંડકશ્રી બાળુભાઈ શુક્લા એ પણ આવીને ગયા છે. અહીંયા સ્થાનિક કાઉન્સિલર પણ જ્યારે હાજર છે અને અમારી સાથે અમારી આખી ટીમ હાજર છે. ત્યારે સૌ બાળકોને આજના દિવસે અભિનંદન આપું છું. ખૂબ સારું રમો, ખૂબ આગળ વધો. જી, આ 3 ત્રિદિવસીય છે. 26, 27 ને 28 3 દિવસનો રમતોત્સવ દર વર્ષની જેમ રાખવામાં આવ્યો છે. બાળકો ખૂબ આગળ વધે એની ચિંતા કરવા માટે 2036માં જે નવી ઓલિમ્પિક આવી રહી છે, માનનીય મોદી સાહેબ આપણા ભારત દેશની અંદર જ્યારે ઓલિમ્પિક લાવી રહ્યા છે અને એ ઓલિમ્પિકમાં આપણા બાળકો રમે એના માટે આજથી અમે તૈયારીમાં લાગી ગયા છે. બાળકો ખૂબ સારું રમે, ખૂબ આગળ વધે અને 2036માં ભારત દેશનું નામ રોશન કરે દુનિયામાં, એના માટેની એમને શુભકામનાઓ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.